Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture in your subject auditing, we will discuss about unit number 3, that is internal control, internal check and internal audit. અગાઉના લેક્ચરમાં આપણે વિષય ઓડિટિંગમાં યુનિટ નંબર 3 છે એના વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં ઇન્ટરનલ ચેકની વ્યાખ્યા, ઇન્ટરનલ ચેક એટલે કે આંતરિક અંકુશની વ્યાખ્યા જોઈ હતી, આંતરિક અંકુશના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા, બરાબર. તો ગયા લેક્ચરમાં છે આપણે આ બે ટોપિક વિશે ચર્ચા કરી હતી કે ઇન્ટરનલ ચેક સિસ્ટમ શું છે. તો ભાઈ ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એક પ્રકારે કંપનીમાં કામ કરતા સ્ટાફ વચ્ચે તમે ડ્યુટીને શું કરો છો, ડિવાઈડ કરી દો છો. એટલે કે તમારી જવાબદારી છે એ દરેક સ્ટાફ વચ્ચે વહેંચી દો છો, જેથી જે વ્યક્તિને જે કાર્ય સોંપવામાં આવે છે તેનું તે કાર્ય થઈ જાય પછી તેનો જે ઉપરી અધિકારી હોય એ કાર્યનું શું કરે છે, તપાસે છે અને આગળ કામ કરે છે. એટલે કે એક પ્રકારે કન્ટિન્યુઅસ ઓડિટ થયા કરે છે. તો ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ અ કન્ટિન્યુઅસ ઓડિટ સિસ્ટમ વિચ ઇઝ કેરીડ આઉટ બાય સ્ટાફ. એટલે કે સ્ટાફ દ્વારા છે કરવામાં આવે છે, જ્યાં એક વ્યક્તિ છે પોતાના કાર્ય માટે પહેલેથી અહીંયા શું કીધું છે, જો આ ડીપોલની વ્યાખ્યા છે એ આપણે એક વખત જોઈએ. એન ઇન્ટરનલ ચેક મીન્સ practically a continuous internal audit carried out by staff itself by the means of which the work of each individual is independently checked by the other member of staff. તમારા સ્ટાફમાં તમારા કર્મચારીઓ વચ્ચે જે કાંઈ પણ એક કર્મચારીને જે કામ સોંપવામાં આવ્યું હોય તેનું તે કાર્ય બીજા અધર મેમ્બર ઓફ સ્ટાફ, બીજા અન્ય વ્યક્તિ દ્વારા સતત તપાસાતું રહે છે. એટલે એક પ્રકારનું સતત ઓડિટ છે, જેના કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે જોઈ લીધા હતા. આજે આપણે જોવાનું છે એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરનલ ચેક, અથવા તો એડવાન્ટેજીસ કેવા હોય તો એડવાન્ટેજીસ પણ કહી શકાય, મેરિટ્સ પણ કહી શકાય કે મેરિટ્સ ઓફ ઇન્ટરનલ ચેક, ઇમ્પોર્ટન્સ પણ કહી શકાય, બરાબર. ત્રણેય પૂછાય, ઇમ્પોર્ટન્સ પૂછાય, મેરિટ્સ પૂછાય કે એડવાન્ટેજીસ પૂછાય. મેરિટ્સ પૂછાય, ઇમ્પોર્ટન્સ પૂછાય કે એડવાન્ટેજીસ પૂછાય. તમારે આન્સર તો આ જ આવશે. એમ પૂછાય કે મેરિટ્સ ઓફ ઇન્ટરનલ ચેક તો આન્સર આ જ આવશે, એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરનલ ચેક તો આન્સર આ જ આવશે, અને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરનલ ચેક પૂછાય તો પણ આન્સર આ જ આવશે. તો તમને ત્રણ રીતે એકનો એક ક્વેશ્ચન છે પૂછાઈ શકે પણ આન્સર તમારો સેમ રહેશે. તો આપણે જોઈએ હવે એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરનલ ચેક. ધ વાઇડ યુઝ ઓફ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ ડ્યુ ટુ ઇટ્સ ફોલોઈંગ એડવાન્ટેજીસ. વાઇડ એટલે કે ખૂબ વિશાળ, યુઝ એટલે કે વપરાશ. ખૂબ વિશાળ પ્રમાણમાં જો આંતરિક અંકુશની સિસ્ટમનો ઉપયોગ થતો હોય, ઇન્ટરનલ ચેક એટલે શું થાય, આંતરિક અંકુશ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તો શેના કારણે, તો કે નીચેના એડવાન્ટેજીસના કારણે, નીચેના ફાયદાઓના કારણે આંતરિક અંકુશનો ઉપયોગ છે એ ખૂબ મોટા પાયે થાય છે. એડવાન્ટેજીસ ટુ ધ એમ્પ્લોયર, તો કે ભાઈ આંતરિક અંકુશથી એમ્પ્લોયર એટલે કે કર્મચારીને શું ફાયદો થાય, બરાબર. તો અહીંયા બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, ઇમ્પોર્ટન્સ કયો કે એડવાન્ટેજીસ કયો. એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરનલ છે એક બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. પહેલું છે એડવાન્ટેજીસ ટુ એમ્પ્લોયર એટલે કે કર્મચારીઓને થતા ફાયદાઓ, અને બીજું છે એડવાન્ટેજીસ ટુ ઓડિટર એટલે કે ઓડિટરને થતા ફાયદાઓ, બરાબર. તો આપણે પહેલું જોઈએ એડવાન્ટેજીસ ટુ ધ એમ્પ્લોયર એટલે કે કર્મચારીઓને થતા ફાયદાઓ. પહેલું, સિન્સ there is a proper division of work among staff member, the employees can better understand their space of work and responsibilities. શું કહે છે, સિન્સ there is a proper division of work. પ્રોપર એટલે શું થાય, ચોક્કસ, ડિવિઝન એટલે કે ફાળવણી, ઓફ વર્ક એટલે કે કાર્યની, એમોંગ ધ સ્ટાફ એટલે કે સ્ટાફની વચ્ચે, સ્ટાફ મેમ્બરની વચ્ચે, કર્મચારીઓની વચ્ચે. ધ એમ્પ્લોઈઝ કેન બેટર અન્ડરસ્ટેન્ડ ધેર સ્પેસ ઓફ વર્ક એટલે કે ધ એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારી કેન બેટર અન્ડરસ્ટેન્ડ, કર્મચારી છે એ ખૂબ વ્યવસ્થિત રીતે તેની, ધેર એટલે તેની થાય, સ્પેસ ઓફ વર્ક એટલે કે ક્ષેત્ર, પોતાના કાર્યક્ષેત્રને સરળતાથી સમજી શકે છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી કે જવાબદારીને પણ સરળતાથી સમજી શકે છે. સિન્સ there is a proper division of work એટલે કે અહીંયા કાર્યની ખૂબ વ્યવસ્થિત રીતે ફાળવણી થયેલી હોવાથી, કોની વચ્ચે, તો કે ભાઈ કાર્યની વહેંચણી છે એ સ્ટાફ મેમ્બરો વચ્ચે ખૂબ વ્યવસ્થિત રીતે થયેલી હોવાથી એમ્પ્લોઈઝ કેન બેટર અન્ડરસ્ટેન્ડ ધેર સ્પેસ ઓફ વર્ક, જેથી એમ્પ્લોઈઝ એટલે કર્મચારી પોતાનું કાર્યક્ષેત્ર ઝડપથી સમજી શકે છે,
અન્ડરસ્ટેન્ડ એટલે બેટર અન્ડરસ્ટેન્ડ, ખૂબ સારી એવી રીતે સમજી શકે છે અને એની જવાબદારીઓ પણ સારી એવી રીતે સમજી શકે છે. બીજું, ધ ચાન્સ ઓફ એરર એન્ડ ફ્રોડ આર રિડ્યુસ ટુ ધ મિનિમમ. ચાન્સ ઓફ એરર એન્ડ ફ્રોડ્સ એટલે કે એરર એટલે ભૂલ અને ફ્રોડ એટલે કે છેતરપિંડી. ભૂલ અને છેતરપિંડીની શક્યતાઓ છે એ ખૂબ નહિવત રીતે ઘટે છે. રિડ્યુસ એટલે ઘટવું, નહીં મિનિમમ એટલે કે ખૂબ ઓછું. ખૂબ ઓછી છે એ ભૂલ અને ફ્રોડ એટલે કે ભૂલ અને છેતરપિંડીની શક્યતાઓ છે એ ખૂબ ઓછી રહે છે. ત્રીજું, ધ વર્ક ઇઝ ક્વિકલી એન્ડ એફિશિયન્ટલી ડન સિન્સ each employee knows his work and responsibility. તો ધ વર્ક ઇઝ ક્વિકલી એન્ડ એફિશિયન્ટલી, જે કામ છે એ ખૂબ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થાય છે. ધ વર્ક ઇઝ ક્વિકલી એન્ડ એફિશિયન્ટલી ડન. બરાબર, કાર્ય છે એ ખૂબ ઝડપથી અને ચોકસાઈથી થાય છે. શું કામ? તો કે સિન્સ each employee known his work and responsibility. કારણ કે each employee, દરેક કર્મચારીને ખ્યાલ છે કે પોતાને શું કાર્ય કરવાનું છે અને પોતાની શું રિસ્પોન્સિબિલિટી એટલે કે શું જવાબદારી છે. થર્ડ એડવાન્ટેજીસ શું કહે છે? ધ વર્ક ઇઝ ક્વિકલી એન્ડ એફિશિયન્ટલી ડન. તો કે ભાઈ કાર્ય છે એ ખૂબ ઝડપથી, એફિશિયન્ટલી એટલે કે ચોકસાઈથી, ને ક્વિકલી એટલે ઝડપથી. વર્ક છે, કામ છે એ ખૂબ ઝડપથી અને ચોકસાઈથી થાય છે. શું કામ? તો કે કારણ કે એમ્પ્લોઈઝ છે એ જાણે છે, એમ્પ્લોઈઝ નો હિઝ વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી. એમ્પ્લોઈઝને ખબર છે કે એને શું કામ કરવાનું છે અને એની શું જવાબદારી છે. ચોથું, ધ ઓનર ઓફ બિઝનેસ ઇઝ અશ્યોર્ડ અબાઉટ ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ એન્ડ હી કેન કોન્સન્ટ્રેટ મોર ઓન ધ અધર ઇમ્પોર્ટન્ટ મેટર્સ. શું કહે છે? ધ ઓનર ઓફ બિઝનેસ એટલે કે ધંધાના માલિક છે, ઇઝ અશ્યોર એટલે કે એને વિશ્વાસ છે, ઇઝ અશ્યોર અબાઉટ ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ, તેને હિસાબોની સત્યતા, કરેક્ટનેસ એટલે શું થાય? સત્યતા. હિસાબોની સત્યતા ઉપર શું છે? વિશ્વાસ છે. એટલે કે ઇન્ટરનલ ચેક સિસ્ટમ દ્વારા એમ્પ્લોઈઝ દ્વારા જે કાંઈ પણ કામ કરવામાં આવે છે એના દ્વારા હિસાબો જે કાંઈ પણ લખાય છે એ હિસાબો ઉપર એને શું છે? પૂરેપૂરો વિશ્વાસ છે. એન્ડ હી કેન કોન્સન્ટ્રેટ મોર ઓન ધ અધર ઇમ્પોર્ટન્ટ મેટર. અને એટલા માટે એ જે બીજી અન્ય અગત્યની બાબતો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કોન્સન્ટ્રેટ મોર ઓન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. અધર ઇમ્પોર્ટન્ટ મેટર એટલે કે અન્ય અગત્યની બાબતો પર. તો અન્ય અગત્યની બાબતો પર માલિક છે ધંધાનો, ઓનર ઓફ બિઝનેસ છે ધંધાનો માલિક છે, એ ધંધાની અન્ય અગત્યની બાબતો ઉપર છે એ ધ્યાન આપી શકે છે. કારણ કે હી ઇઝ અશ્યોર અબાઉટ ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ. તેને વિશ્વાસ છે કે ઇન્ટરનલ ચેક સિસ્ટમમાં જે કાંઈ પણ એમ્પ્લોય દ્વારા કામ કરવામાં આવ્યું છે કે જે કાંઈ પણ હિસાબો લખાય છે એ 100% સાચા છે. પાંચમું, ધ ફાઇનલ અકાઉન્ટ કેન બી પ્રીપેડ પ્રોમ્પ્ટલી એન્ડ ઇઝીલી. ફાઇનલ અકાઉન્ટ એટલે શું થાય? વાર્ષિક હિસાબો. ફાઇનલ અકાઉન્ટ એટલે વાર્ષિક હિસાબો. કેન બી પ્રીપેડ એટલે કે બનાવવા, પ્રોમ્પ્ટલી એટલે ઝડપથી, ને ઇઝીલી એટલે સરળતાથી. વાર્ષિક હિસાબો છે એ પણ ખૂબ ઝડપથી અને સરળતાથી છે એ બની જાય છે. કારણ કે રોજબરોજ તમે જે કાંઈ પણ કામ કરો છો એનું રોજબરોજ સતત ઓડિટ થતું રહેતું હોય તો વર્ષના અંતે તમારે ફાઇનલ અકાઉન્ટ એટલે કે વાર્ષિક હિસાબો પાછળ બહુ સમય છે એ ફાળવવો પડતો નથી. એટલે પ્રોમ્પ્ટલી એટલે શું થાય? ઝડપથી થાય. તો કે ભાઈ વાર્ષિક હિસાબો છે એ ખૂબ ઝડપથી અને સરળતાથી બની જાય છે. અને છઠ્ઠું છે, there is a moral check on employee with the result that it leads to more efficient and economic operation of business. મોરાલ એટલે શું થાય? નૈતિકતા. બરાબર, મોરાલ ચેક ઓન એમ્પ્લોય એટલે કે there is a moral check on employee કે તમે ઇન્ટરનલ ચેક સિસ્ટમ દ્વારા કર્મચારીઓની નૈતિક ફરજ, કર્મચારીઓની નૈતિકતા અને પ્રામાણિકતાઓ વિશે પણ થોડું ઘણું જાણી શકો છો. મોરાલ એટલે થાય નૈતિકતા, એટલે કર્મચારીઓની નૈતિકતા અને પ્રામાણિકતા વિશે પણ તમે ઇન્ટરનલ ચેક સિસ્ટમ દ્વારા છે જાણી શકો છો. વિથ ધ રિઝલ્ટ દેટ ઇટ લીડ્સ ટુ મોર એફિશિયન્ટ એન્ડ ઇકોનોમિક ઓપરેશન ઓફ બિઝનેસ. શેના કારણે? તો કે ભાઈ ધંધામાં ખૂબ સારું એવું આર્થિક અને ચોકસાઈ રીતે જે કાંઈ પણ ધંધાનું કામ થાય છે, આર્થિક રીતે જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે છે, આર્થિક ઓપરેશન એટલે કે આર્થિક કાર્યો જે કાંઈ પણ કરવામાં આવે છે એમ્પ્લોઈઝ દ્વારા, એના રિઝલ્ટથી તો કે ભાઈ આર્થિક રીતે કંપનીની શું પરિસ્થિતિ છે અને કંપનીની શું એફિશિયન્ટ, કંપની શેમાં કાર્યક્ષમ છે એ તમે જાણી શકો છો. જેથી તમે એમ્પ્લોઈઝનું એક પ્રકારે નૈતિક ફરજ પણ જોઈ શકો છો. એમ્પ્લોય કેટલા પ્રામાણિક છે, કર્મચારી છે એ કેટલા પ્રામાણિક છે કંપની પ્રત્યે, એ પણ તમે જાણી શકો છો. ઇટ મીન્સ એવું કહેવા માગે છે કે કર્મચારીઓનું જો પ્રામાણિકતા અને નૈતિકતા તપાસવી હોય તો
શેના કારણે તપાસી શકાય? તો કે ભાઈ કંપનીની જે આર્થિક પરિસ્થિતિ છે, કંપનીના આર્થિક વ્યવહારો છે એ કેવી રીતે ચાલે છે, એના દ્વારા તમે કર્મચારીની મોરાલ ચેક કરી શકો છો, કર્મચારીની નૈતિકતા, પ્રામાણિકતા છે એ ચેક કરી શકો છો. તો આ 6 એડવાન્ટેજીસ છે એ એમ્પ્લોઈઝની દ્રષ્ટિએ, તો કે ભાઈ એમ્પ્લોઈઝની દ્રષ્ટિએ ઇન્ટરનલ ચેક સિસ્ટમના એટલા 6 ફાયદાઓ છે. હવે આપણે ઓડિટરની દ્રષ્ટિએ જોવા જઈએ, એડવાન્ટેજીસ ટુ ધ ઓડિટર, તો કે ઓડિટરની દ્રષ્ટિએ ઇન્ટરનલ ચેક સિસ્ટમના કેટલા ફાયદાઓ છે? તો કે 2 ફાયદાઓ છે. એટલે કે કન્ટિન્યુઅસ નંબર આપ્યા છે એટલે 7મો ફાયદો, બરાબર. તો ઓડિટર્સ વર્ક લોડ ઇઝ રિડ્યુસ, એટલે કે ઓડિટરનું જે વર્કલોડ છે, ઓડિટરનું જે કાર્યનો બોજ છે એ ઘટે છે. રિડ્યુસ એટલે ઘટવું, ઓડિટર્સ એટલે ઓડિટરનું, વર્કલોડ એટલે કે કાર્યનો બોજ. ઓડિટરનો જે કાર્યભાર છે, કાર્યનો બોજ છે, ઘટે છે. વેર ધ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ વર્કિંગ એફિશિયન્ટલી, કે જ્યાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ એટલે કે આંતરિક અંકુશની પ્રક્રિયા ખૂબ વર્કિંગ એફિશિયન્ટલી, ખૂબ વ્યવસ્થિત રીતે, ચોકસાઈથી ચાલતી હોય, જ્યાં આંતરિક અંકુશની પ્રક્રિયા છે એ ખૂબ ચોકસાઈથી ચાલતી હોય, ત્યાં ઓડિટરનું જે વર્કલોડ છે એ શું થાય છે? ઘટે છે. હી નીડ નોટ ટુ ડુ ધ ડિટેલ ચેકિંગ ઓફ અકાઉન્ટ, તેને છે એ અકાઉન્ટ્સનું ડિટેલમાં ચેક કરવા છે એ જરૂર નથી. હી નીડ નોટ ટુ ડુ, એને ઓડિટર્સને ડિટેલમાં એટલે કે ખૂબ ઝીણવટપૂર્વક અકાઉન્ટને તપાસવાની જરૂર રહેતી નથી. જ્યાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ ખૂબ ચોકસાઈથી ચાલતી હોય, ચોકસાઈથી ઇન્ટરનલ ચેક સિસ્ટમ દ્વારા જે ઉદ્યોગોમાં, કંપનીમાં કામ થતું હોય, ત્યાં ઓડિટરનો કાર્યભાર, વર્કલોડ છે એ શું થાય છે? રિડ્યુસ, ઘટે છે. અને હી નીડ્સ ટુ ડિટેલ હી નીડ નોટ ટુ ડુ ડિટેલ ચેકિંગ ઓફ અકાઉન્ટ, એને અકાઉન્ટની ડિટેલમાં ચેકિંગ કરવાની પણ જરૂર રહેતી નથી. 8મો એડવાન્ટેજીસ, પણ એડવાન્ટેજીસ ઓફ ઓડિટરનો બીજો એડવાન્ટેજીસ, ઓડિટર કેન રિલે ઓન ધ ઇન્ટરનલ ચેક સિસ્ટમ એન્ડ કેન એપ્લાય ટેસ્ટ ચેકિંગ. તો કે ભાઈ રિલે એટલે કે વિશ્વાસ કરવો. રિલે એટલે શું થાય? વિશ્વાસ કરવો અથવા તો આધાર રાખવો, બરાબર. ઓડિટર કેન રિલે ઓન ધ ઇન્ટરનલ ચેક સિસ્ટમ, તો કે ભાઈ ઓડિટર છે એ ઇન્ટરનલ ચેક સિસ્ટમ એટલે કે આંતરિક અંકુશની પ્રક્રિયા ઉપર આધાર રાખીને કેન ટેક એન્ડ કેન અપ્લાય ટેસ્ટ ચેકિંગ, તો કે ભાઈ એ માત્ર કેમ આપણે કોઈ ટેસ્ટ તપાસતા હોય તો ઉપરથી કોઈ પણ કામ છે એ ચેક કરી લઈએ, બરાબર. આપણે ઉપર છલ્લી છે એ નજર નાખી લઈએ, એમ અહીંયા ટેસ્ટ ચેકિંગનો મિનિંગ એવો થાય કે ઓડિટર છે જ્યાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ એટલે કે આંતરિક અંકુશની પ્રક્રિયા ખૂબ વ્યવસ્થિત રીતે ચાલતી હોય, તો એ બાબત ઉપર વિશ્વાસ રાખીને, એ બાબત ઉપર આધાર રાખીને ઓડિટર કેન એપ્લાય ટેસ્ટ ચેકિંગ, ઓડિટર છે એ હિસાબોને ઉપર છલ્લા છે એ નજર નાખીને ટેસ્ટ ચેકિંગ છે એ કરી શકે છે. ઓકે, તો ઓવરઓલ છે એ તમારા ઇન્ટરનલ ચેક સિસ્ટમના 8 એડવાન્ટેજીસ છે, જેમાંથી 6 એડવાન્ટેજીસ છે, એડવાન્ટેજીસ ટુ ધ એમ્પ્લોઈઝ છે, અને બાકીના જે 2 છે, 7 અને 8, એ છે એડિટર્સની દ્રષ્ટિએ એડવાન્ટેજીસ ઇન્ટરનલ ચેક સિસ્ટમના શું થાય છે. સો આજે આપણે છે ખાલી આ એક જ ટોપિક છે એ જોઈએ છીએ, ઇન્ટરનલ ચેકના એડવાન્ટેજીસ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું લિમિટેશન્સ ઓફ ઇન્ટરનલ ચેક સિસ્ટમ, એટલે કે ઇન્ટરનલ ચેક સિસ્ટમની મર્યાદાઓ. ઓકે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.